આપણા મહેસાણાની અંદર શું છે કામનું? મેટર ઇલેક્ટ્રિક બાઇક ફર્સ્ટ ટાઈમ ગિયરવાળું બાઇક મહેસાણાની અંદર ઇલેક્ટ્રિક બાઇક જે છે સેગમેન્ટ એ પહેલી ઇન્ડિયાની અંદર પહેલું એવું બાઇક બનાવ્યું છે મેટર કંપનીએ કે જે ગિયરવાળું બાઇક આવે છે. કારણ કે ઇલેક્ટ્રિક બાઇકની અંદર પહેલી વખત મેટર કંપનીએ બાઇક બનાવ્યું ગિયરવાળું અને મેન્યુફેક્ચરિંગ આપણા અમદાવાદની અંદર જ થાય છે એટલે મેડ ઇન ઇન્ડિયા કહેવાય જાય છે. બરોબર. આના અંદર 4 ગિયર આવે છે. ઓકે. પ્લસ આની અંદર બેટરી અને મોટરથી ચાલે છે. ઇલેક્ટ્રિક બાઇક છે. બેટરી આવે છે 5 કિલો વોલ્ટની અને મોટર આવે છે 11.5 કિલો વોલ્ટની આવે છે. ઓકે. અને આના અંદર ગિયર સિસ્ટમ 4 ગિયર આવે છે. બરોબર. પ્લસ આના અંદર 7 ઇંચની ડિસ્પ્લે આપેલી છે જે ડિસ્પ્લેની અંદર આપણા ડિસ્પ્લેની અંદર અલગ અલગ ફંક્શન આપેલા જેમ કે તમે કયા મોડમાં ચલાવો છો, જે બેટરી કેટલા ટકા છે, કેટલા ટકા ચાલશે, નેવિગેશન બતાવે, પ્લસ અંદર આખી બાઇકની ઇન્ફોર્મેશન બતાવશે અને બેટરી તમે કેટલી વખત ચાર્જ કરી આખીને કેટલી વખત ઉતારી એને ભાઈ ફંક્શનો બધા ઘણા બધા આપેલા છે. એ સિવાય આ કીલેસ ચાવી છે. આના અંદર કોઈ ચાવી નથી, રિમોટથી ગાડી ચાલુ બંધ થાય છે. ઓકે. બીજી વસ્તુ કે આના અંદર ચાર્જર પોઈન્ટ પોતે ચાર્જિંગ જાતે ચાર્જર વાયર અંદર રાખી શકો એવી સ્પેસ આપેલી છે. બીજી શું ફેસિલિટી હોય છે? બીજી ફેસિલિટી કે આ બંને ટાયરની અંદર ડિસ્ક બ્રેક આપેલી હોય છે અને આગળના ટાયરમાં ABS સિસ્ટમ આપેલી છે. અને આ ચેન ચક્કર પહેલી વખત કોઈ બાઇક ઇલેક્ટ્રિકની અંદર તમને જોવું હોય તો આ બાજુથી દેખાશે. બોલો. આમાં ફર્સ્ટ ટાઈમ ચેન ચક્કરવાળું ઇલેક્ટ્રિક બાઇક બનાવેલું છે કે તમને એવું ફીલ થશે કે આપણે પેટ્રોલવાળું બાઇક ચલાવે એવી જ ફીલ થશે. બીજી વસ્તુ કે આમાં 3 મોડ આપેલા, ઇકો સિટી અને સ્પોર્ટ મોડ. ઓકે. સ્પોર્ટ મોડ ટોપ મોડ કહેવાય છે કે જેના અંદર 105 કિલોમીટરની વધારે સ્પીડે પણ આપણા ગાડી દોડી શકે છે. બરોબર. બીજી વસ્તુ એ કે આના અંદર જે ચાર્જિંગ છે એ ચાર્જિંગ તમે 0% હોય 100% કરો તો 5 થી 6 કલાકનો સમય લાગે છે. બરોબર. બીજી તો તમે અહીંયા બતાવો તો આમાં કોઈ ચાવી નથી, રિમોટથી ગાડી કી લોક થાય છે. દર્શક મિત્રો, ભાઈનું કહેવું છે કે રિમોટથી બાઇક લોક થાય છે, ચાવીની કોઈ જરૂર નથી. એટલે અદ્યતન ટેકનોલોજી આ બાઇકની અંદર લગાવવામાં આવેલી છે. બાઇક છે, કંપની કઈ છે? મેટર. કંપનીનું નામ છે મેટર કંપની અને માર્કેટની અંદર, ગુજરાતના માર્કેટની અંદર ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરવામાં આવેલું છે. આપણે મહેસાણાની અંદર 7 ઇંચની ડિસ્પ્લે તમને એમાં બતાવશે ફંક્શન. જુઓ તમે તો આમાં મોડ બતાવે અલગ અલગ. આ ટચ સ્ક્રીન ડિસ્પ્લે છે. આમાં તમે મોડ ચેન્જ કરી દો, ધારો કે ઇકો, સિટી, સ્પોર્ટ. આ જે મોડ રાખો એ પ્રમાણે ચાર્જિંગ બતાવે છે, એ પ્રમાણે તમને રેન્જ બતાવશે. ઓકે. પછી આ ગેર બતાવે છે કે કયા ગેરમાં તમે ગાડી ચલાવો છો. પ્લસ આ નેવિગેશન બતાવે છે. અહીંયા આ ફંક્શન આવો બધા, આ નેવિગેશન કે ક્યાંથી ક્યાં તમારે જવું છે એ બી મેન્શન કરી શકો. બરોબર. બીજી વસ્તુ એક આના અંદર બેટરી તમે કઈ ડિસ્પ્લેની રીતે, અંદર જ ગૂગલ મેપથી તમને બધું બતાવવામાં આવે. બરોબર. બીજું કે આ બેટરી તમારું બેટરીનું ફંક્શન બતાવો, કેટલા કલાક ચાર્જ કરી, કેટલી વાર 100% કરી, કેટલી વાર તમે ઉતાર્યું એ બી બતાવે છે. બરોબર. બીજું વસ્તુ કે આમાં ટાઈમ એ બતાવશે અને આખી ગાડીનું લોકેશન એ બતાવશે કે તમે કોઈ દિવસ ગાડી કોઈને આપી તો એ ક્યાં પહોંચો, કઈ રીતે ચલાવી, એ બધું બી અંદર ઇન્ફોર્મેશન મળી રહેશે આ ગાડીની અંદર. અને બીજી વસ્તુ કે કોઈ ગાડીમાં કોઈ ફોલ્ટ થયો તો કોઈ વાયર તૂટી ગયો કે કંઈક વસ્તુ બગડી તો એ બી અંદર બતાવશે તમને. પ્રાઇસ કેટલી સાહેબ આની? આની ઓન રોડ RTO વીમો પાસિંગ સાથેની પ્રાઇસ 2,30,000 ઓન રોડ છે. બરાબર. પછી તમે સ્પેસ માટે જે વાત કરો છો તો આના અંદર ડેકી આપેલી છે. ઓકે સર. તો વાયર તમે કંઈક ચાર્જિંગ વાયર લઈ જવું હોય તો ઠેલીની જરૂર નહીં પડે, આમાં મૂકીને લઈ જઈ શકો. This is my friend is a carry bag, or high tech carry bag. It's a display tech, high tech display. And first time in India is in launch.
એસેરા કંપની 5000. મોડલ નામ આવે. યસ, મોડલ નેમ ઇઝ. સાઇડ ઇન્ડિકેટર ડિજિટલ આપે. This is a side indicator, left and right. હેલોજન LED લેમ્પ. This is a LED lamp, very smooth and white brightness on the road. તો આપણા મહેસાણાની અંદર માનવ ચોકડી ઉપર આનું શોરૂમ લગાવેલું છે. તો જરૂરથી મુલાકાત લેવા નમ્ર વિનંતી.